આજની ધર્મકથા. પ્રણામ. પોપટ અને સુલોચનાનો એ ભવ આપણી માટે અત્યંત માર્મિક અને વિચારણાને પ્રેરતો ભાવ. સુલોચનાએ પોપટ પ્રત્યે સૌ પ્રથમ કુતૂહલના કે જિજ્ઞાસાના આધાર ઉપર એક અનુરાગ કેળવ્યો, પછી પ્રેમ કેળવ્યો. રોજ એની સાથે રહેતી ગઈ, પ્રેમ કેળવ્યો. પછી પ્રેમ ધીરે ધીરે રાગમાં કન્વર્ટ થતો ગયો. રાગ ધીરે ધીરે અધિપત્યમાં કેળવાતો ગયો. આધિપત્ય ધીરે ધીરે હિંસામાં પરિણમન થતું ગયું. હિંસા ધીરે ધીરે હિંસાનું પરિણામ નબળું આવતા હવે ફરી પાછું સુલોચનાના ભવની અંદરમાં, સુલોચનાના મનની અંદરમાં એક ઘમાસાણ મચ્યું અને ગાડી રિવર્સ આવવાની શરૂ થઈ. પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ થતાં શું થયું કે એને રિયલાઇઝ થયું કે મેં જે પાંખ કાપી હતી ને એ જ સૌથી મોટી ભૂલ કરી હતી. અમે પાંખ કાપી તો એણે અણસણ સ્વીકાર્યું, એણે જમવા કરવાનું છોડી દીધું. મેં જેની પર રાગ કર્યો હતો એ રાગનું પાત્ર એ દુઃખી થાય એ મને ન પાલવે. અને આ તો દુઃખી થાય એવું નહીં, આ તો અત્યંત દુઃખી થયો છે અને કેમે કરીને ખવડાવવાના ઢગલા બંધ પ્રયત્નો કરવા છતાં કેમે કરીને એ મોઢું ખોલીને મોઢામાં એક પાણીનું ટીપું નથી લેતો. શરૂઆતમાં ગુસ્સો પણ આવ્યો હશે કદાચ કે એમ ન કેમ કરે, ઢગલા બંધ પ્રયત્નો કર્યા હશે એના મોઢામાં ટીપું મુકાવવાના, પણ નિષ્ફળ ગયા હશે. આ નિષ્ફળતાએ એના મનની અંદરમાં ઘા ઊભો કર્યો કે ચોક્કસ મેં કંઈક ખોટું કર્યું છે. આ ક્રમ છે ને જીવનમાં આપણે ખાસ સમજવા જેવા છે. પશ્ચાતાપ એની તરતમતા હોય. આપણે એમ સામાન્યથી કીધી કે અચ્છા અમે ખોટું કર્યું, એટલા માત્રથી એને પશ્ચાતાપ ન કહી શકાય. એ તરતમ ભાવના હોય. આ તો સાવ સામાન્ય કક્ષાનો વિચાર છે કે હા મેં ખોટું કર્યું. એ રિયલાઇઝેશન નથી. રિયલાઇઝેશન ત્યારે થાય કે જ્યારે જીવ અંદર ઘા અનુભવે. ઘા ક્યારે અનુભવાય? જ્યારે જીવને ખ્યાલ આવે કે મારા કોઈ કાર્યથી મારે જે મેળવવાનું હતું એની જગ્યાએ મેં નિષ્ફળતા મેળવી. નિષ્ફળતા એ ઘા ઊભો કરે છે. અને એટલે કેટલાક વિચારકો બહુ સરસ કહે છે કે આપણે જ્યારે પાપના રસ્તે જતા હોઈએ એ સમયે નિષ્ફળતા એ ભગવાનની કૃપા છે. કારણ કે જો એ નિષ્ફળતા ન મળે તો એ આંધળી દોટ ક્યારેય અટકે નહીં. સુલોચનાને જે નિષ્ફળતા મળી પોપટને કંઈ પણ વપરાવવામાં, એણે એના મનની અંદરમાં ઊભા થયેલા પશ્ચાતાપ ઉપર ઘા ઉમેરતા હવે એને રિયલાઇઝેશન થયું. આ એક્ઝેક્ટ મેટરને હવે આપણે કાર્યકારણ સંબંધમાં લઈએ. કલાવતીના ભવની અંદરમાં અચાનકથી રાજાને એના પ્રત્યે વિશ્વાસ ઊભો થયો. આપણે બધી વાર્તાઓ કરી છે એટલે આપણને ખ્યાલ છે કે રાજા શું કરી શકતો હતો પણ ન થયું. કેમ આ બધું થયું? કારણ કે અચાનકથી એના પોઝેસિવનેસ પૂર્વભવની એ એનામાં પ્રગટેલી. એને પાંખ કાપી નાખેલી. તો આ ભવમાં શંખને હાથના કાંડા કાપી નાખવાનું મન થયું. કાંડા કપાઈ ગયા. એણે ઘોર પશ્ચાતાપ કર્યો કારણ કે એને નિષ્ફળતા મળી પોપટને કંઈ પણ ખવડાવવામાં. એના કારણે એનો આધિપત્ય તૂટ્યું. આધિપત્ય તૂટ્યું અને પછી ઘા લાગતા રાગ પણ તૂટ્યો. તો અહીંયા આ ભવની અંદરમાં એના કાંડા કપાયા એ પછીથી તરતથી એને કેટલાક સંકલેશો થયા, પણ પછી એ રિયલાઇઝેશનના મોડમાં આવી કે આમાં તો શંખને શું ફરિયાદ કરું, મારા માતા પિતાને શું ફરિયાદ કરું, આ તો મારા કર્મનો ઉદય છે. આજે આપણને ઘણીવાર એવું લાગે છે કે બધું સમજવા છતાં આપણને કંઈ એ સમયે વિચારો અટકતા જ નથી આપણા.
આપણને ખ્યાલ આવે કે આજે થયું છે ખોટું થયું છે, પણ અંતે મારા કર્મનો ઉદય છે, આવું આપણે નથી સમજતા એવું નથી. પણ તેમ છતાં એ વિચાર એ સમયે હાવી નથી થતો ઓલા વિચાર ઉપર, ઓલા આર્તધ્યાન ઉપર. આવું કેમ? આપણો વિચાર આટલો બળવાન કેમ નથી થતો? કારણ કે પૂર્વભવની અંદરમાં આપણે ક્યારેય આવી બળવાન વિચારણાઓને બળ નથી આપ્યું. વિચારણાને બળવાન જો કરી હોત, પશ્ચાતાપની વિચારણાને, રિયલાઇઝેશનની વિચારણાને, શુભની વિચારણાને, તો એ બળ અત્યારે આપણને મળ્યું હોત. આપણને અત્યારે બળ નથી મળતું, એનો અર્થ કે આપણે બળવાન વિચારણા પૂર્વમાં નથી કરી. તો આ ભાવમાં હવે આપણું કર્તવ્ય શું? પરિસ્થિતિ, પુણ્ય એ તો આપણા હાથમાં છે નહીં, આજે નથી અને આવતા અસંખ્ય ભવો કરશું તો પણ આપણા હાથમાં નહીં હોય. તો આપણા હાથમાં શું છે? આપણા હાથમાં વિચારણાની બળવત્તરતા છે. પેલી સુલોચનાએ વિચારણાને બળવત્તર બનાવી અને એટલી હદ સુધી બળવત્તર બનાવી કે એને પોપટના મૃત્યુ પછી પણ પોપટ મરી ગયો છે એવો સ્વીકાર ન થયો. પોતાની ભૂલનો એકરાર એટલો પાવરફુલ હતો કે એ પછી પણ એને ખવડાવવા મહેનત કરતી હતી અને દ્રઢ નિર્ધાર કર્યો કે મારા પાંખ કાપી નાખવાના કારણે આ પોપટ કંઈ જ ખાતો પીતો નથી, તો હવે મારાથી પણ કંઈ જ ખવાય પીવાય નહીં. આ પ્રાયશ્ચિત છે, આ પશ્ચાતાપ છે, આ ઇન્ટેન્સિટી હોવી જોઈએ. આપણે સામાન્યથી એવું વિચારીને કહી દઈએ કે આ મને થોડું ખોટું લાગ્યું, ખરાબ લાગ્યું, અને પછી આપણે એને પ્રાયશ્ચિતનું નામ આપી દઈએ. મજાક છે આ કેટલીક વાર. પ્રાયશ્ચિત તો ધીરે ધીરે અંદર ઉતરવું પડે. જે ખોટું થયું છે એના રૂટને સમજવું પડે. એ રૂટ કેટલું ભયાનક આવતા ભવ માટે થશે, ભવાંતર માટે થશે, એ સમજવું પડે. આપણા આ પાપના કારણે કે દુષ્કૃતના કારણે સામાન્ય કેટલું દુઃખ થયું છે, એને દુઃખી આપણે કર્યા, એના દુઃખનું સંવેદન આપણા મનમાં થવું જોઈએ. આ બધા પ્રાયશ્ચિતના પ્રકારો છે. પ્રભાવનાની જેમ વેચતા ફરીએ, મિચ્છામી દુક્કડમ, મિચ્છામી દુક્કડમ, અને પછી આપણે એવું વિચારીએ કે આપણું કર્તવ્ય પૂરું થઈ ગયું, હવે આપણે અનંતાનુબંધી કશાયમાં નહીં જઈએ, સંવત્સરીનું પ્રાયશ્ચિત વળી ગયું. ફેર વિચાર કરવો જોઈએ આપણે. કારણ કે આપણે ગમે તેટલા સ્માર્ટ હોઈશું, આપણે ગમે તેટલા બોલવામાં, ચાલવામાં, વ્યવહારમાં સારા હોઈશું, આપણે આપણા પોતાના કર્મને મૂર્ખ નહીં બનાવી શકીએ. આખા જગતને આપણે એવું સમજાવી શકશું કે નાના ભાઈ, મારા મનમાં તો બધું બહુ જ પવિત્ર ચાલે છે, પણ કર્મ એ આપણા સ્ટેટમેન્ટ ઉપર નથી ચાલતું. એ જે એકચ્યુઅલ ફેક્ટ છે એના આધાર ઉપર જ ચાલે છે. એટલે અહીંયા સુલોચનાના જીવનું પાત્રાલેખન એ આપણા પોતાના મનમાં આપણા પાત્રાલેખન સાથે કમ્પેરિઝનમાં આવવું જોઈએ. સુલોચનાએ પણ અણસણ સ્વીકાર્યું, પોતાના ભૂલનું પ્રાયશ્ચિત થવું, અને પછી અંતે મારા કારણે કોઈ એક જીવને અસમાધિ થઈ છે એ આધાર ઉપર અણસણ કરી એ પણ દેવલોકમાં ગયા. પેલો પોપટ પણ દેવલોકમાં ગયો. કેમ? તો કે અણસણ સ્વીકારેલો. તમે વિચારો, સાધુના ભવમાંથી એ દેવલોક ન જઈ શક્યા, પોપટના ભવમાંથી જઈ શક્યા. સાધુના ભવમાં મૂર્છા કરી, અને મૂર્છાની સાથે સાથે શું કર્યું? તો કે એમણે પોતાનો બચાવ કર્યો, માયા કરી. કઈ રીતે? તો કે પોતે જાણતા હતા કે મેં મૂર્છા કરી છે, તો હું સામો વ્યક્તિ જે એમ કહે છે કે ઈચ્છામી ખમા સમણો, એ જે મને વંદન આપે છે અને ક્ષમા શ્રવણ કહીને વંદન આપે છે, એ સમયે હું જાણું છું કે હું ક્ષમા શ્રવણ નથી. મારા મનની અંદરમાં ક્ષમા નથી રડતી, મૂર્છા રમે છે. અને તેમ છતાં એમણે વંદન લીધે રાખ્યું. મહાત્માઓને વાચના આપીએ રાખી, મહાત્માઓનું માન મેળવીએ રાખ્યું, જગતનું સન્માન મેળવીએ રાખ્યું. આ માયા થઈ. આપણું મન જ્યારે જાણતું હોય કે મેં ખરેખર તપશ્ચર્યાના ભાવથી નથી કરી, મને ખાવાના વિચારો ઢગલા આવ્યા છે, અણહારી પદની તો એક વિચારણા આખા 24 કલાકમાં નથી કરી, જે આશયથી તપ ભગવાને મને કરવા કીધેલો હતો એ આશયને મેં જરા પણ સેવ્યો નથી. એમણે મને ઉપવાસ કરવા કીધો કે ભાઈ આત્માની નજીક રહેજે,
અને મને તો ખબર જ નથી કે ભાઈ આત્મા શું છે. 24 કલાક વીતી ગયા, 48 કલાક વીતી ગયા, 72 કલાક વીતી ગયા, અઠ્ઠમ થઈ ગયો બહારની દ્રષ્ટિએ, પણ 72 કલાકમાં આત્માની નજીક રહેવું એ વાળો પ્રયાસ તો મેં કર્યો જ નથી. આ બધી વાતો સમજવી પડશે આપણે. ભલે અઘરી લાગે, પણ અઘરું તો કરવું જ પડશે ભાઈ. સરળતા કે સહેલાઈથી બધું મળી જાય એવું ભાગ્ય આપણું નથી, કારણ કે બહુ સરળતાથી આપણે જીવ્યા નથી. પૂર્વમાં બહુ જ મલિનતાથી પાપો કર્યા છે, તો સરળતાથી પ્રાયશ્ચિત નહીં થાય. આ ભવો સુલોચના, પોપટ, શંખ, કલાવતી આપણી માટે બહુ પ્રેરણાદાયક રહેવા જોઈએ. વાર્તા આગળ વધારીએ. બંનેનો દેવલોક થયો. એમાં પણ સુલોચના જ્યારે મરી ગયા ત્યાં અણસણમાં, ત્યાર પછી એ જ દેવલોકમાં દેવી તરીકે જન્મ્યા કે જે દેવલોકમાં પોપટ જન્મ્યો હતો. બંને શંખ અને કલાવતી તરીકે જન્મ્યા. શંખ અને કલાવતીના ભવની અંદરમાં તો જે થયું હતું એ બધું આપણે જોયું છે. એટલે એક આખો ને આખો ભવ અહીંયા પૂરો થયો. અને પછી જ્ઞાની આચાર્ય ભગવંત શંખને ફરમાવે છે આ આખી કથા કીધા પછીથી કે જીવ પોતે જે શુભ અથવા અશુભ કર્મ કરે છે એને અવશ્ય ભોગવવું પડે છે. એ કર્મને ભોગવ્યા વિના એ કર્મનો ગમે તેટલો કાળ વીતી જાય તો પણ ક્ષય થતો નથી. અને એવા પ્રકારના જો નિકાચિત કર્મો પાર્જ્યા હોય તો કર્મો માટે આવું બને. વગર ભોગવ્યે જાય એવું જો કોઈ જીવ ઈચ્છતું હોય તો એને નિકાચિત કર્મ ન બંધવા જોઈએ. કોઈનો વધ કરવામાં આવે, કોઈને મારવામાં આવે, કોઈની ઉપર આડ ચડાવવામાં આવે, કોઈનું ધન ઓળવવામાં આવે, આવા બધા પાપનું ઓછામાં ઓછું ફળ 10 ગણું મળે છે. ફળ મલ્ટિપ્લિકેશનમાં મળે છે, એડિશનમાં નથી મળતું. એ હંમેશા આપણે યાદ કરવું પડે. અને આમ બધી વાતો અમિત તેજ મુનિવર, જ્ઞાની ગુરુવર એ સમજાવે છે. અને રાજનને છેલ્લે કહે છે કે રાજન, શુરવીરોમાં ખરા શૂર તો તમે છો, અને ત્યાગ કરનારામાં પણ ખરા ત્યાગ કરનારા તો તમે છો, કે આવું બધું જ તમારા ભવોમાં થયું અને તેમ છતાં તમે સાહસિક થઈ અને અંતે અત્યારે દીક્ષા ગ્રહણ કરો છો. સાંભળનારા લોકોને બી લાગ્યું કે જ્યારે પોપટનો ભવ ને આ બધું સાંભળતા હતા, શંખના ભવની અંદરમાં પણ એમને જ્યારે કલાવતી સાથે કંઈ ખોટું કર્યું એ સમયે એવું લાગતું હતું કે આ તો કેવો પાપિષ્ટ છે, પણ ગમે તે થયું કર્યું, અંતે દીક્ષા લેવા માટે, સર્વસંગ પરિત્યાગ કરવા માટે સાહસ કેળવે છે. એ સાહસની અનુમોદના એ ગુરુ ભગવંત કરે છે. સેમ વે કલાવતી માટે પણ એ એની આરાધકતા, એ એની સંવેદનશીલતા, શંખના જીવ પ્રત્યેની એની અનુરાગીતા એ પણ મહત્વની છે. તમે જુઓ, પોતે મનુષ્ય હતા અને પેલો પોપટ તિર્યંચ હતો, અને તેમ છતાં અનુરાગ કેટલો હતો કે તિર્યંચની પાછળ એક મનુષ્યએ અણસણ સ્વીકાર્યું. આ અનુરાગના કારણે કલાવતીને પોતાના કાંડા કાપ્યા છે આ શંખે, તેમ છતાં એના પ્રત્યે દ્વેષ નથી થતો. આજની આપણી કોઈ પણ સ્ત્રી હોત તો કે આ પરિસ્થિતિની અંદરમાં બધા બુદ્ધિજીવીઓએ, સોશિયલ મીડિયાવાળા અને આ અને તે ને બધાએ એના મગજને ઓર બહેરું કરી નાખ્યું હોત વિમન એમ્પાવરમેન્ટના નામે, કે પછી પુરુષો દ્વારા થતા અત્યાચારના નામે. એના જીવને બિચારાને સમાધિ મળતી પણ હોત ને તોય કોઈએ મેળવવા ન દીધી હોત. આ જગત છે ને, આ સોશિયલ મીડિયા વગેરે બધું જ, જ્યાં સુધી આપણે એની અસરથી મુક્ત થતા ન શીખીએ ને ત્યાં સુધી એનું સેવન ન કરવું જોઈએ. આ એવો દારૂ છે કે જે થોડો પીતા પણ જેને ચડી જતા હોય ને તો એને દારૂ પીવાનો પ્રયત્ન જ ન કરવો જોઈએ. કેમ? તો કે આપણે કંઈક બદલાવની પ્રવૃત્તિ વિચારીએ પણ ખરા ને ત્યાં સુધીમાં આ લોકો તો કંઈક નવું નવું ઘુસાડી દે. અને આવા ઢગલા બંધ વાતો, પ્રસંગો, દ્રષ્ટાંતો વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે જેમાં આપણી ઇન્દ્રિયોને બહેલાવવાના સિવાય બીજું એક કામ આ મીડિયાઓ નથી કરતા, અને તેમ છતાં આપણે એને વળગવા જઈએ છીએ સામે ચડીને. કલાવતીની પાસે
આવું કોઈ વળગણ નહોતું. તો શું થયું? તો કે એમણે પણ દીક્ષા ગ્રહણ કરી અને એકાંતે ધર્મની આરાધના કરવા માટેનો એ પુરુષાર્થ એમણે કર્યો. પણ અહીંયા અટક્યું નહીં. જેમ મેં કીધું એમ કે ભાઈ કરેલા કર્મો તો બધાને ભોગવવાના આવવાના જ છે, એટલે ખાધું પીધું ને રાજ થયું એવું ન થયું. કેમ? કારણ કે હજી કેટલાક કર્મ ભોગવવાના બાકી હશે. તો દીક્ષા લીધા પછી પણ કસોટીઓ તો આવવાની જ છે અને આવે જ છે. એટલે દીક્ષા સ્વીકારી. દીક્ષા સ્વીકાર્યા પછીથી ચારિત્ર જીવન કેવું પાડે છે? તો કહે છે કે શ્રુતનો અભ્યાસ કરે છે. ગુરુની સાથે આ રાજર્ષિ શંખ એ વિહરવા લાગે છે. શ્રુતનો અભ્યાસ કરતાં કરતાં પોતે પોપટના પૂર્વભવની અંદરમાં જે સાધુપણું પાડ્યું હતું અને એમાં શ્રુતનું પરમ જ્ઞાન હોવા છતાં જે મૂર્છા છોડી નતા શક્યા એ મૂર્છાનો પણ વિચાર પ્રખર પ્રમાણપણે કરે છે. કેમ? તો કે એક વાર નિષ્ફળતા મળી હતી, બીજી વાર ન મળવી જોઈએ. તો ઘણા બધા લોકો મળવા આવે છે, વંદન કરે છે. શંખ રાજાને તો કેટલા બધા લોકો મળવા આવે. રાજા હતા અને એ પ્રજાના બહુ જ ગમતા રાજા હતા, એટલે બધા મળવા આવે છે. મળતા 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 ક્યાંક લોકો એમની સાથે વાતચીતો, જૂની વાતો, નવી વાતો, એમની અનુમોદના, તમે જે કરો છો એ કેટલું મહાન છે, આવી બધી વાતો કરવા લાગ્યા. શાસ્ત્રકાર ભગવંતોએ તો આને પણ પરિચય કીધો છે કે અકારણ લોકો તમારી સાથે વાતો કરે ને એ પણ એક પ્રકારનો પરિચય છે, ઉપસર્ગ છે. શંખ રાજા આ બધા પરિચયોને પણ વેઠે છે. ઉદ્વિગ્ન થયા વિના શમરૂપી અમૃતના કુંડની અંદરમાં એમના આત્માને પોતે સંવેદે છે. જ્યારે કોઈ વખાણ કરે ત્યારે વિચારે છે કે રાજાઓના રાજા ચક્રવર્તી અને દેવોના રાજા ઇન્દ્ર, એને પણ જે અભ્યંતર સુખ નથી એવું સુખ મને મળ્યું છે અભ્યંતર, તો પછી આ બહારના પ્રશંસા અને વખાણોમાં કોણ લેવાઈ જાય? એની તો કિંમતો શું છે? ચક્રવર્તી જેવા ચક્રવર્તી પણ આવી પ્રશંસાઓને મેળવ્યા છતાં સાતમી નરકે વહી જતા હોય છે. તો આવી બધી પ્રશંસાના આધાર ઉપર શું હું મારી જાતને મહાન માનું? મારી જાતને મહાન માનવી હોય તો મારા અંદરના આનંદની સાથે માનું. અને આમ બધું જ સરસ રીતે ચાલતું હતું. ચક્રવર્તી કરતાં પણ વધુ સુખ હોય એવી સુખની શૈયાની અંદરમાં શંખ રાજા જે છે એ પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. કાળુચિત પસાર થયો, ગીતાર્થ બન્યા. અને ગીતાર્થ બન્યા પછીથી જેટલા લોકો પામી શકે, જેટલા લોકોને પમાડી શકાય એટલું જ્ઞાનોપાર્જન વગેરે બધું જ એ કરતા રહ્યા. સાવધ પણ એટલા જ હતા. ક્યાંય પણ અસાવધતા ન આવે, કારણ કે પૂર્વભવ યાદ આવ્યો છે. હવે તો યતનાઓની બાબતમાં કોઈ પ્રકારે બાંધછોડ કરી શકાય એમ નથી, કારણ કે પોતે જોયેલું, સમજ્યું ને ભોગવ્યું છે કે ભાઈ એકવાર મૂર્છિત થયો તો આ કેવો ભવ બદલાયો અને કેવું બધું થયું. એટલે આ યતના જે છે એક પ્રકારે પણ સંયમ જીવનની શંખ રાજા જે છે એ છોડતા નથી. હવે બંને આવી રીતે યત્નાઓ પૂર્વકનું જીવન પાડતા દીર્ઘકાળ સુધી શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું. અંતે સંલેખના કરી, અણશન સ્વીકાર્યું, સમાધિપૂર્વક કાળ ધર્મ પામ્યા. આ બાજુ કલાવતીએ પણ એ જ પ્રકારે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું. હવે પ્રશ્ન થાય છે કે આ બંનેએ આટલું સુંદર ચારિત્ર પાડ્યું, એ સમયમાં તો કેવળ જ્ઞાન સુલભ હતું, તો કે કેવળ જ્ઞાન કેમ ન થયું? સમાધિ સાધના એમાં કંઈ ઉણપ હતી? તો કે ના. આ વાતની અંદરમાં એક અલગ વાત લાવીને ઉભા રહે છે કે સમાધિ મરણને પામી શક્યા પણ કેવળ જ્ઞાન ન પામી શક્યા. એ કારણમાં એક વિચારણા બંને જીવની એક મૂકે છે. કારણ કે સાધના એવી કરી છે કે ઉત્તમ ફળ મળવું જ જોઈતું હતું, અને તેમ છતાં બહારથી બધું જ શ્રેષ્ઠ હોવા છતાં કેટલીક અભ્યંતરની વિચારણાઓના કારણે બધું ઉત્તમ રહ્યું પણ કેવળ જ્ઞાન અટક્યું.
એ કયું કારણ હશે? અને હવે આ દેવલોકમાં ગયા એ પછીના ભવમાં બધા બંને ભેગા થશે? અને થશે જ, કારણ કે 21 ભવના સંબંધો આપણે જોવાના છે. તો કઈ રીતે થશે, ક્યાં થશે? એ જ્યાં થશે ત્યાં હજી એવું તે શું કરશે કે હજી આટલા બધા ભવ ભટકવું પડે, આવા ઉત્તમ આત્માની ઉત્તમતાને પ્રાપ્ત કર્યા છતાં? આ બધી વાતો માટે ફરીથી મળશું. જીરાજ્ઞાવૃત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.